ભરૂચ જિલ્લામાંથી એક ચોંકાવનારો અને ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઉચ્ચ શિક્ષણ અને ધાર્મિક અભ્યાસના નામે 22 વર્ષીય યુવતીનો વિશ્વાસ જીતી તેને મુંબઈ લઈ જઈ મૌલવીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. સમગ્ર ઘટનાએ ભારે ખળભળાટ મચાવ્યો છે. મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી મુજબ મુંબઈ સ્થિત એક ઇસ્લામિક સંસ્થાના ટ્રસ્ટી અને સંચાલક મુફ્તી અલાઉદ્દીન અબ્દુલ ગફ્ફાર અંસારી સામે ભરૂચની 22 વર્ષીય યુવતીએ પોતાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવા, ધમકી આપવા અને માનસિક રીતે હેરાનગતિ કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે. ફરિયાદ અનુસાર આરોપીએ યુવતીના ભાઈના મોબાઈલમાં તેના ફોટા જોયા બાદ તેના પર ખરાબ નજર રાખી હતી અને પૂર્વ આયોજન સાથે યુવતી સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીના પરિવારનો વિશ્વાસ જીતવા માટે તેણે યુવતીના ધાર્મિક શિક્ષણ તેમજ કોલેજના અભ્યાસનો તમામ ખર્ચ ઉઠાવવાની ઓફર કરી હતી. પરિવારે વિશ્વાસ મૂકી યુવતીને આરોપીની મદ્રેસામાં અભ્યાસ માટે મોકલી હતી, જ્યાં આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, બાદમાં આરોપી ભરૂચના નબીપુર વિસ્તારમાં આવી પહોંચ્યો હતો અને યુવતી પર પોતાની સાથે આવવા માટે દબાણ કર્યું હતું. આરોપીએ પોતે નિકાહનામું ધરાવતો હોવાનો દાવો કરી યુવતીને ધમકી આપી હતી. સાથે જ યુવતીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અન્ય કોઈ પાસા સામે આવે છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન એવી હકીકત જણાયેલી કે આ જે મૌલવી છે એ ભરૂચ ખાતે રહેતી યુવતીના ઘરે આજથી 8 મહિના પહેલાં આવેલો અને એના માતા પિતાને લલચાવીને પ્રેરિત કરેલા કે મુસ્લિમ ધર્મનું વધુ અભ્યાસ માટે અને એની મદ્રેસામાં ત્યારબાદ નોકરી માટે આ તમારી દીકરીને મોકલી આપો એમ કહીને એને મુંબઈ બોલાવેલી. ત્યારબાદ એની સાથે છેડતી અડપલા ચાલુ કરેલા અને એની સાથે પછી મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક એની સાથે શારીરિક સંબંધ માંડેલા અને એ બાબતના એના પોતાના મોબાઈલમાં આરોપીએ આ યુવતીના નગ્ન ફોટાઓ પણ લીધેલા અને આ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપીને અવારનવાર એની સાથે દુષ્કૃત્ય કરતો હોવાનું તપાસ દરમિયાન જણાવેલું. તો તાત્કાલિક આરોપીની શોધખોળ કરીને આરોપીને શોધી કાઢીને આરોપીની પીઆઈ વસાવા જે એ ડિવિઝનના પીઆઈ છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના, તેઓએ ગુનાના કામે આરોપીની ધરપકડ કરેલી. આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ અર્થે એના રિમાન્ડની માગણી કરતા નામદાર કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.